હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત સિટી પોલીસની એસઓજી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ પનીર બનાવતા કારખાનામાં રેડ કરી 1401 કિલોગ્રામ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની ચેડા ન થાય તે માટે સુરત સિટી પોલીસની એસઓજી ટીમ સક્રિય બની છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। તે જ કામગીરી અંતર્ગત પાંડેસરા વિસ્તારમાં ભીડ ભંજન સોસાયટી ખાતે આવેલ એક ગાળા નંબર 278 પર રેડ કરવામાં આવી હતી। એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે મળીને સ્થળ પર તપાસ કરતા આશરે 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીર મળી આવ્યું। ઝડપી પાડવામાં આવેલા આ પનીરની અંદાજિત કિંમત ₹3,08,220 ગણવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં પનીરની ગુણવત્તા અંગે શંકા ઊભી થતા તેનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે અને નમૂનાઓ માટે મોકલવામાં આવ્યો છે। કારખાના સંચાલક મહેશ કુમાર પૂર્ણશંકર શર્મા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે। પાંડેસરા વિસ્તારમાં એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।